ઉર્મી, બોલો બોલો. હજી તો હું ને મમ્મી બેય બજારમાંથી પ્લાન્ટ લઈને આવ્યા ઘરે. ત્યાં તો ઉર્મી બેને ફટાફટ વાવીએ દીધું પ્લાન્ટ. બધાય પ્લાન્ટ વવાઈ ગયા છે. હા, બધા જ વાવી દીધા. જો વરસાદ થઈ ગયો, થોડોક થયો, થોડોક નથી થયો, પણ થોડોક તો થઈ ગયો. એટલે બધા પ્લાન્ટ ને એમ થયું કે વાહ, આજે તો અમે ખીલી જ જાય, મજા આવી જાય. એટલે પછી સમરમાં થોડા ઓલા થઈ ગયા હતા. ઉનાળો હોય એટલે શું થાય, ઝાડવાની મજા ન આવે, એટલે એ બધા સુકાઈ ગયા હતા. પછી બદલી જ નાખ્યા. જો આજે બધાય બદલી નાખ્યા. વાહ, અત્યારે તો તું ગુલાબ વાવો છો એવું લાગે છે. ગુલાબ તો આજે વાવ્યું. હરિયાળી તો તમને દેખાઈ રહી છે, અને સુગંધ આવતીકાલે મળી જ જવાની છે તમને, જોજો. પણ આ ગુલાબ તો આપણે પછી ભગવાનને ચડાવશું. અરે ચડાવવાનું જોઈએ ને, એમાં કઈ પૂછવાનું હોય? જો કેવું મસ્ત વાવ્યું છે. બહુ સરસ, બહુ સરસ વાવ્યું છે. થઈ ગયું છે. તમે અંદર કાંઈ ખાતર નાખો છો ઉર્મીબેન? ના હો, કાંઈ જ નહીં. ખાતર નાખતા જ નથી. ગૌમૂત્ર છાંટી દઈ, બાકી ખાતર નો નાખી. ક્યારેક ક્યારેક આમાં જીવાત થઈ જાય એવું બને તો તમે શું કરો છો? હા, એના માટે અમે ગૌમૂત્ર રાખેલું છે. ગંગાજળ છાંટી દઈ તોય જીવાત વહી જાય છે, એમ રહેતી નથી. ક્યારેય જીવાતના લીધે છોડ બગડી ગયા એવું થયું જ નથી. ઉનાળો હોય તો અહીંયા સીધો આમ બહારની સાઈડથી પવન સીધો ઝાડવાઓને લાગે છે, એટલે એ બધા થોડાક બળી જાય છે. બાકી સડવાનો પ્રશ્ન અહીંયા આવતો નથી. એટલે વાતાવરણ સારું રહે છે. અને અત્યારે વાતાવરણ સારું છે, થોડાક વાદળા છે, થોડોક તડકો છે, એટલે એના માટે અનુકૂળ છે. એટલે એને આમ એમ થાય કે આપણે વાવી તો થોડોક ટાઈમ રહીએ તો આપણને એમ થાય કે ના ભાઈ આપણે વાવ્યા છે તો એ સારું છે. પણ અમે જો અત્યારે બધાય લે માટીના ઓલા શું કહેવાય કુંડા, પણ અમે પ્લાસ્ટિકના રાખ્યા છે. પણ અમારે આવી રીતે આમ ઘોડામાં સજાવવા હોય ને. આ કસ્ટમાઇઝ કરેલો છે ઘોડો? હા, અમે કસ્ટમાઇઝ કરેલો છે. અને પછી અમે કલર લાસ્ટ યરમાં અમે જાતે કર્યો તો, બ્લેક કલર. કારણ કે મને બહુ એવી ઈચ્છા હતી કે ભાઈ હું કલર કરું, કેમ કે થોડો થોડો કટાઈ ગયો તો અહીંયા બહાર વરસાદ ને એવું બધું લાગે, એટલે એમ થયું કે ભાઈ હાલો કલર કરી નાખીએ. એટલે કલર કરી નાખ્યો. એટલે આમ જો ચકાચક એકદમ, તમે એક પોતું મારો ને એટલે આમ મસ્ત થઈ જાય. ધૂળ તો ઉડે, એટલે થોડુંક તો સફાઈ તો કરવી પડે. એટલે આને છે ને ઉપાડીને મૂકવા પડે, એટલે પછી ઉપાડવા પડે ને પછી આમ મૂકવા પડે. એટલે ઓલો માટી ના હોય તો અમારે નો વજન વધી જાય ને, એમાં વજન વધી જાય. માટીના નો ઉપાડી શકીએ. હા, માટીના હોય તો એમાં વજન વધી જાય. આમાં વાંધો ન આવે, પ્લાસ્ટિક ના હોય તો. એમ નહીં, તમે હમણાં લાસ્ટ ટાઈમ તો અજમાના પાનના ભજીયા બનાવ્યા હતા, તો અજમાના પાન ક્યાંથી લઈ આવ્યા હતા એ તો કયો? આ રહ્યા અજમાના પાન અહીંયા જ છે. ક્યાં છે બતાવશો અમને? આવો આવો. ઓકે, આમાં તો હવે થોડાક જ રહ્યા છે. ભજીયા ખાવા હોય તો પછી આટલા જ મળે પાંદડા. ઘરમાં મેં ઉગાડ્યો હતો ત્યારે કેટલો મોટો હતો અજમો. અને પછી બધાને મોટો અજમો જોઈને ઈચ્છા થઈ જાય કે ચાલો ભાઈ સવારે મોર્નિંગમાં હોટ વોટર મતલબ ગરમ પાણીની હારે બધા અજમાના પાન ખાય. અને પછી વરસાદ આવે એટલે શું થાય કે ભજીયાનું તો પણ થવાનું જ. એટલે ભજીયા એમ થાય કે હાલો ભાઈ ભજીયા કરવા છે તો થોડાક અજમાના પાન નહીં કરી લે. એટલે અજમાના પાન ના ભજીયા થઈ ગયા. એટલે બસ જો બધાય પ્લાન્ટ અમારા મસ્ત સરસ ખીલેલા છે.